નમસ્કાર મિત્રો, પોલીસ ભરતી 2021 કાયદાના 50 પ્રશ્નો લોકરક્ષક દળ, પીએસઆઈ અને કોઈપણ પોલીસ ભરતીમાં ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રશ્નો અહીંયા આપેલ છે. પરીક્ષામાં વિકલ્પોના જવાબ આપવાના છે, પરંતુ અહીં સમજણ માટે એક વાક્ય અથવા તો શબ્દોમાં પ્રશ્નના ઉત્તર આપેલા છે. હવે આપણે પ્રશ્ન અને તેના ઉત્તર જોઈએ. પ્રથમ પ્રશ્ન, આઈપીસીની કઈ કલમમાં આશરો આપવો શબ્દની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ 52A. પ્રશ્ન 2, આઈપીસીની કઈ કલમમાં કલમ શબ્દની સમજૂતી આપેલ છે? કલમ 50. પ્રશ્ન 3, આઈપીસીમાં શુદ્ધ બુદ્ધિનો શો અર્થ થાય છે? જવાબ, કોઈને હાનિ કે નુકસાનના ઈરાદા વગર યોગ્ય કાળજી રાખીને કરવામાં આવેલ કૃત્યથી કરવામાં આવેલ કૃત્ય ગણાય, એ ગુનો ગણાશે નહીં. પ્રશ્ન 4, આઈપીસીમાં ગેરકાયદે શબ્દનો અર્થ શું થાય છે? જવાબ, જે કૃત્ય અપરાધ હોય અથવા જે કૃત્ય કરવાથી કાયદાથી મનાઈ કરવામાં આવી હોય તેવું કૃત્ય. પ્રશ્ન 5, 1860ની આઈપીસીની કઈ કલમમાં ગેરકાયદેની સમજૂતી આપેલ છે? જવાબ, કલમ નંબર 43. પ્રશ્ન 6 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં ગુનાનો સમાવેશ થાય છે? કલમ 40. પ્રશ્ન 7, આઈપીસીની કલમ 40માં ગુનામાં કોનો સમાવેશ થાય છે? ઈરાદો, તૈયારી, પ્રયાસ અને ગુનો, આ 4 બાબતનો સમાવેશ થાય છે. પ્રશ્ન 8, આઈપીસીનું ફૂલ ફોર્મ જણાવો. જવાબ, ઇન્ડિયન પિનલ કોડ. પ્રશ્ન 9 જોઈએ. આઈપીસીની કલમ 39માં કયા કૃત્યની વ્યાખ્યા આપેલ છે? જવાબ, શૈક્ષિક કૃત્ય. પ્રશ્ન 10 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં કૃત્યની વ્યાખ્યા આપેલ છે? કલમ 33. પ્રશ્ન 11, આઈપીસીની કઈ કલમમાં સામાન્ય ઈરાદાની વ્યાખ્યા આપેલ છે? કલમ 34. પ્રશ્ન 12 જોઈએ. વિલ અને વસિયતનામું એટલે શું? તો વસિયતકર્તાના મૃત્યુ પછી અમલમાં આવતો અને મિલકતના માલિકનો એની મિલકતના નિકાલ વિશે ઈરાદો દર્શાવતો દસ્તાવેજ એટલે વિલ અને વસિયતનામું. પ્રશ્ન 13 જોઈએ. કિંમતી જામીનગીરી એટલે શું? જવાબ, જે લખાણ બીજાને કરી આપવામાં આવે તો તેનું નાણાકીય મૂલ્ય ઉપજતું હોય તો તેને કિંમતી જામીનગીરી કહે છે. પ્રશ્ન 14 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં કિંમતી જામીનગીરીનું લખાણ છે? જવાબ, 1860ની આઈપીસીની કલમ 30માં. 15મો પ્રશ્ન જોઈએ. આઈપીસીની કઈ કલમમાં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વ્યાખ્યા આપેલ છે? જવાબ, સેક્શન 29A. પ્રશ્ન 16 જોઈએ. જંગમ અને સ્થાવર મિલકત કઈ છે? જવાબ, વૃક્ષ. પ્રશ્ન 17 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં જંગમ મિલકતની વ્યાખ્યા આપેલ છે? કલમ 22. પ્રશ્ન 18 જોઈએ. ટીપીસીની કઈ કલમમાં ન્યાયાધીશની વ્યાખ્યા આપેલ છે? કલમ 19. પ્રશ્ન 19 જોઈએ. ભારતીય દંડ સંહિતા 1860ની કઈ કલમમાં ભારતની વ્યાખ્યા આપેલ છે? તો જવાબ છે કલમ 18. પ્રશ્ન 20, આઈપીસીની કઈ કલમમાં સરકારની વ્યાખ્યા આપેલ છે? જવાબ છે કલમ 17. પ્રશ્ન 21 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં જાહેર જનતા એટલે કે લોકોની વ્યાખ્યા આપેલ છે? જવાબ, કલમ 12. પ્રશ્ન 22 જોઈએ. આઈપીસીની કઈ કલમ અપવાદોને આધીન છે? જવાબ, કલમ 6. પ્રશ્ન 23 જોઈએ. આઈપીસી એએસઆઈ 2015 કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી વિદેશી લોકો ઉપર લાગુ પડે છે? જવાબ છે 12 નોટિકલ માઇલ. પ્રશ્ન 24 જોઈએ. પ્રકરણ 1માં આઈપીસીની કેટલી કલમો આપવામાં આવી છે? જવાબ, 1 થી 5 કલમ. પ્રશ્ન 25, ભારતીય ફોજદારી અધિનિયમ કોને લાગુ પડે છે? જવાબ,
જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતને. પ્રશ્ન 26 જોઈએ. આઈપીસીની કઈ કલમમાં અધિનિયમનું નામ અને તેનો અમલનો વિસ્તાર દર્શાવેલ છે? જવાબ છે કલમ 1. પ્રશ્ન 27. આઈપીસીની કઈ કલમમાં ભારતમાં થયેલ ગુનાઓ માટે શિક્ષા છે? જવાબ છે આઈપીસી 1860 કલમ 2. પ્રશ્ન 28. આઈપીસી 1860ની કઈ કલમમાં રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ કાયદો લાગુ પાડવા બાબતનો સમાવેશ થાય છે? કલમ 4. પ્રશ્ન 29. આઈપીસી 1860ની કઈ કલમમાં ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદાકીય મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા આપેલ છે? તો કલમ 3માં. પ્રશ્ન 30. હુમલો એટલે શું? જવાબ: કોઈપણ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા કે મિલકતને કોઈપણ સ્વરૂપે ગેરકાયદેસર નુકસાન પહોંચાડવું એટલે હુમલો. પ્રશ્ન 31. 1852 મીટર બરાબર ખાલી જગ્યા નોટિકલ માઇલ થાય? જવાબ 1. અને પ્રશ્ન 32. બંધારણના કયા અનુચ્છેદમાં કાયદાની વ્યાખ્યા આપેલ છે? જવાબ છે અનુચ્છેદ 13. પ્રશ્ન 33. આઈપીસીની વ્યાખ્યા અને તેનો વ્યાપ કઈ કલમમાં આપેલ છે? જવાબ છે કલમ 1. પ્રશ્ન 34. 1 નોટિકલ માઇલ બરાબર ખાલી જગ્યા કિલોમીટર થાય? જવાબ છે 1.85 કિલોમીટર થાય. પ્રશ્ન 35. આઈપીસી 1860 એએસઆઈ 2015માં કુલ કેટલી કલમો આપેલી છે? જવાબ 511. પ્રશ્ન 36. પીએસઆઈ 2017 મુજબ ગુજરાતના કેટલા પોલીસ કમિશનર છે? જવાબ 4. પ્રશ્ન 37 જોઈએ. કોન્સ્ટેબલ 2016 ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન છે? જવાબ લોર્ડ મેકોલે. પ્રશ્ન 38. કોઈપણ પ્રકારના નાત જાત, વંશ, લિંગ, જન્મસ્થળ, પદવી કે રાષ્ટ્રીયતાના ભેદ વગર કયો અધિનિયમ આઈપીસીની કલમમાં છે? કલમ 2માં. પ્રશ્ન 39. આઈપીસીની કઈ કલમમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને દીવાની ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે? જવાબ છે કલમ 2. પ્રશ્ન 40. દરિયાઈ અંતર માપવાનો એકમ કયો છે? જવાબ છે નોટિકલ માઇલ. અને પ્રશ્ન 41. આઈપીસીના પ્રકરણ 1નું નામ જણાવો. જવાબ છે પ્રારંભ. પ્રશ્ન 42 જોઈએ. આઈપીસીની કઈ કલમ મુજબ ભારતીય દંડ સંહિતા કેટલાક ખાસ કે સ્થાનિક કાયદાઓની જોગવાઈઓને આ અધિનિયમ લાગુ પડશે નહીં અથવા તો અસર કરશે નહીં? તો કલમ 5. પ્રશ્ન 43. કોને ભારતીય ફોજદારી ધારો લાગુ પડશે નહીં? જવાબ: કોઈપણ વિદેશી વ્યક્તિએ ભારત બહાર ગુનો કર્યો હોય. પ્રશ્ન 44. ભારતમાં દીવાની કાયદો કોને લાગુ પડતો નથી? જવાબ: રાષ્ટ્રપતિ, રાજદૂત અને રાજ્યપાલ. પ્રશ્ન 45. આઈપીસીની કઈ કલમમાં ગુનેગારને આશરો આપવા બાબત છે? કલમ 212 આઈપીસીની કલમમાં ગુનેગારને આશરો આપવા બાબત છે. પ્રશ્ન 46 જોઈએ. ગુજરાતમાં કયા કયા કમિશનરેટ વિસ્તારો છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત 4 વિસ્તારો છે. પ્રશ્ન 47. ડીજીપીનું ફૂલ ફોર્મ જણાવો. જવાબ: ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. પ્રશ્ન 48. ડીજીપી કોણ છે? જવાબ: ગુજરાત રાજ્યના પોલીસ દળના વડા એ ડીજીપી છે. પ્રશ્ન 49. ગુજરાતમાં હાલમાં કેટલી રેન્જ આવેલી છે? જવાબ છે 9. અને 50મો પ્રશ્ન. એએસપીનું ફૂલ ફોર્મ જણાવો. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. તો મિત્રો, આ હતા 50 પ્રશ્નો કાયદાના. મારો આ વિડીયો આપને ખૂબ સારો લાગ્યો હશે તો આ મારા વિડીયોને આપની જેવા જ બીજા જે ઉમેદવારો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેને આ મારો વિડીયો શેર કરવા આપને નમ્ર વિનંતી છે. અને હા, આ મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપને કેવા પ્રકારના પ્રશ્નો જરૂરી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપના સહયોગ સાથે